So, hi everyone, good morning. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So, now our today's subject is IFS, that is Indian Financial System for BCom semester 3. So, as you all know, there are total 4 units given in our syllabus, and in each unit there are almost 2 or 3 parts also given. ઓકે, સો આપણને ખબર છે કે આપણા સિલેબસની અંદર ટોટલ 4 યુનિટ આપવામાં આવેલા છે અને દરેક યુનિટની અંદર ઓછામાં ઓછા 2 થી 3 જેટલા સબ પાર્ટ્સ પણ આપવામાં આવેલા છે. ઓકે, સો આપણને ખબર છે કે યુનિટ ટોટલ 4 આપેલા છે તો દરેકનું વેટેજ પણ કેટલું હશે? 25% વેટેજ હશે. ઓકે, સો હું તમને હવે આ જે આપણું સબ્જેક્ટ છે એની અંદર જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ઓકે, એ જ ફક્ત સમજાવવાનો છું. એટલી વસ્તુ તમારે ખાસ કરીને કરવાની છે ફોર યોર ઇન્ટરનલ એક્ઝામિનેશન એઝ વેલ એઝ ફોર યોર યુનિવર્સિટી એક્ઝામિનેશન. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 1. Our subject name is Indian Financial System. And the chapter number 1 is Growth and the Regulation of IFS, that is Indian Financial System. Okay. So first part is overview of Indian Financial System. So આપણને ચેપ્ટર નંબર 1 ની અંદર પાર્ટ 1 આપેલો છે, overview of the IFS. Okay. So let's move on to the question number 1. હવે આપણે question number 1 તરફ જઈએ. So question number 1 આપણને આપેલો છે, what is the financial system? Financial system એટલે શું? Discuss in the brief about the ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. અને જે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એના જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એના વિશે આપણે વિસ્તૃતમાં સમજૂતી આપવાની છે. આ છે આપણો ક્વેશ્ચન નંબર 1. So first of all, in the meaning portion, a simple financial system provides financial resources. It may be individual, business houses or government. સો સૌથી પહેલાં આપણને કીધું છે કે સાદા શબ્દોમાં કહીએ તો ફાઇનાન્શિયલ સિસ્ટમ શું પ્રોવાઈડ કરે છે? ફાઇનાન્શિયલ રિસોર્સિસ પ્રોવાઈડ કરે છે. તે કદાચ ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે છે, બિઝનેસ હાઉસીસ હોઈ શકે છે અથવા તો ગવર્મેન્ટ પણ હોઈ શકે છે. ઓકે, અકોર્ડિંગ ટુ રોબિન્સન નામના વ્યક્તિએ એની ડેફિનેશન આપવાનો પ્રયત્ન કરેલો છે. ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ is to provide a link between savings and investment for the creation of the new wealth and to permit portfolio adjustment in the composition of the existing wealth. એટલે કે આની અંદર આપણને રોબિન્સને પોતાના શબ્દોમાં કીધું છે કે પ્રાઇમરી ફંક્શન શું છે ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર? જેટલી પણ સેવિંગ્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એમને કનેક્ટ કરીને આપણે શું કરી શકીએ છીએ? ન્યૂ વેલ્થ ક્રિએટ કરી શકીએ છીએ, અથવા તો કોઈ જે પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ કરવાનું હોય તે કરી શકીએ છીએ કે જેના દ્વારા આપણે જેટલી વેલ્થ છે, જેટલી આપણી સંપત્તિ છે એને આપણે વધારી શકીએ. ઓકે, એના પછી આપણને આપવામાં આવેલા છે એના ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓબ્જેક્ટિવ ઓફ IFS એટલે જે આપણું ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એના આપણને ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવેલા છે. સો આ 5 પોઈન્ટ તમને ઓબ્જેક્ટિવ્સ છે એ બુકમાં આપેલા છે. એમાં સૌથી પહેલું આપ્યું છે ટુ રિમૂવ ધ એક્સેસિવ રેગ્યુલેશન, એટલે કે જે વધારે પડતા કાયદા છે એ આપણે શું કરવાના છે? રિમૂવ કરવાના છે, એટલે કે દૂર કરવાના. વધારે પડતા જે કાયદા બનાવવામાં આવેલા છે તેને દૂર કરવા. ઓકે, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ રિફોર્મ વોઝ ટુ ઇમ્પ્રૂવ ધ કોમ્પ્લેક્સિટી ક્રિએટેડ બાય ધ એક્સેસિવ રેગ્યુલેશન વિથ ધ વ્યૂ ટુ ક્રિએટ એન એટમોસ્ફિયર ઓફ એન ઇફિશિયન્ટ, પ્રોડક્ટિવ એન્ડ પ્રોફિટેબલ ફાઇનાન્શિયલ સેક્ટર. એટલે કે જે પણ નવા રિફોર્મ કરવામાં આવેલા છે ઇન્ડિયન ફાઇનાન્સની અંદર, એની અંદર સૌથી પહેલો ટાર્ગેટ શું કરવામાં આવેલો છે કે જેટલી પણ કોમ્પ્લેક્સિટી છે એને શું કરવું? દૂર કરવું, અને જેના કારણે આપણને એફિશિયન્ટ, પ્રોડક્ટિવ અને પ્રોફિટેબલ ફાઇનાન્શિયલ સેક્ટર મળી શકે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ પ્રોવાઇડ ફંક્શનલ ઓટોનોમી. To provide the operational and the functional autonomy to the financial intermediaries to facilitate and the growth of the healthy finance system is also one of the objective of the financial resources. એટલે કે જેટલા પણ આપણા ફંક્શનલ ઓટોનોમી છે એને સારામાં સારી રીતે શું કરવું? પ્રોવાઈડ કરવું, જેના કારણે આપણા દેશની અંદર જે ગ્રોથ છે એ કેવું થઈ શકે? હેલ્ધી ફાઇનાન્શિયલ સિસ્ટમ દ્વારા મેન્ટેન કરી શકાય અને જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવેલા છે એ આપણે અચીવ કરી શકીએ. ટુ ડિટરમાઇન ધ પ્રાઇસ એન્ડ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આપણે 3 નંબરનો પોઈન્ટ આપેલો છે. બાય મેકિંગ ધ ફાઇનાન્શિયલ માર્કેટ ડાયનામિક, it would enable to discover the price
and determine the rate of interest, and that will help in the efficient allocation of the financial resources. એટલે કે ફાઇનાન્શિયલ રિસોર્સિસની અંદર એપ્લિકેબલ જે કોઈ પણ વસ્તુની પ્રાઇસ છે તે કેવી રીતે નક્કી કરવી, અથવા તો કોઈ પણ વસ્તુ પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો ચાર્જ કરવો એ આપણે ઇફિશિયન્ટલી મેનેજ પણ કરી શકીએ છીએ આઈએફએસની મદદથી. ઓકે, ધેન નેક્સ્ટ વન ઇઝ ટુ ફેસ ધ ચેલેન્જીસ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ. એટલે કે જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એની અંદર આપણને ઘણી વખતે ચેલેન્જીસ જોવા મળે છે. તો એ ચેલેન્જીસનો સામનો કરવા માટે આપણને આઈએફએસની રિક્વાયરમેન્ટ થાય છે. બાય ઓપનિંગ એન એક્સટર્નલ સેક્ટર ઓફ ધ ફાઇનાન્સ ઇન એપ્રોપ્રિએટ મેનર, ડોમેસ્ટિક સેક્ટર કેન ફેસ ધ ચેલેન્જીસ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ ફોર ધ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. ઓકે, એટલે કે આપણે ફાઇનાન્શિયલી સ્ટેબલ થવાનું છે, એના માટે આપણને આઈએફએસની રિક્વાયરમેન્ટ છે. ફાઇનાન્શિયલ રિફોર્મ્સ વેર ગાઇડેડ ટુ પ્રિપેર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ટુ ઇફેક્ટિવ ડીલ વિથ ધ ડિફરન્ટ સિચ્યુએશન બાય પ્રમોટિંગ મેજર્સ ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. ઓકે, સો આ 5 પોઈન્ટ આપણને ઓબ્જેક્ટિવ્સની અંદર આપવામાં આવેલા છે. ઓકે, સો ધીસ 5 ઓબ્જેક્ટિવ્સ આર ગિવન ફોર આઈએફએસ. Then you can see in our question we have also asked about the organizational structure of IFS. Okay, so we'll see about the organizational structure. So this is our organizational structure. So અહીંયા આપણને શું જોવા મળે છે, આપણા દેશનું જે આઈએફએસ દ્વારા બનાવવામાં આવેલું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે તે. તમારી બુકની અંદર પણ ઓન પેજ નંબર 5 તમને ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે. અહીંયા મેં તમને ટૂંકમાં એક નાનું એવું ચાર્ટ બનાવીને પણ તમને પ્રોવાઈડ કરેલું છે. દેટ ઇઝ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. 3 ભાગમાં ડિવાઇડેડ છે. ઓકે, નંબર 1 ઇઝ ફાઇનાન્શિયલ માર્કેટ, નંબર 2 ઇઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, એન્ડ નંબર 3 ઇઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, આપણને આ 3 વસ્તુ આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં તમને એ વસ્તુ પણ કહી દઉં અહીંયા, દેટ ઇઝ ધીસ ઇઝ અવર ચેપ્ટર નંબર 1, બટ ધ નેક્સ્ટ ચેપ્ટર ઇઝ વોટ? અવર નેક્સ્ટ ચેપ્ટર ઇઝ chapter number 2, and that is financial market. ઓકે, આ આપણું ચેપ્ટર નંબર 2 છે. એના પછી આવે છે ચેપ્ટર નંબર 3. તો જે ચેપ્ટર નંબર 3 છે એ કયું છે? ફિનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. ઓકે, એન્ડ છેલ્લું ચેપ્ટર આપણને આપેલું છે ચેપ્ટર નંબર 4. તો એ ચેપ્ટર નંબર 4 છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, સો અહીંયા જ આપણને શું કહી દેવામાં આવ્યું છે કે તમારે આગળ કઈ કઈ વસ્તુ ભણવાની છે જેનો સમાવેશ આઈએફએસની અંદર થાય છે. એમાં નંબર 1 છે ફાઇનાન્શિયલ માર્કેટ, નંબર 2 છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, એન્ડ નંબર 3 આપણને આપેલું છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, જેના વિશે આપણે ડીપમાં સમજીશું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4ની અંદર. ઓકે, સો હવે આપણે આગળ વધીએ ફોર the organizational structure of IFS. ઓકે, સો આના પર તમને ખબર પડી ગઈ હશે કે 3 ભાગ કયા કયા છે. સૌથી પહેલું છે ફાઇનાન્શિયલ માર્કેટ, નંબર 2 છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, અને નંબર 3 છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, બટ આપણે આ ચેપ્ટરની અંદર ફક્ત ફાઇનાન્શિયલ માર્કેટ ઉપર જ વધુ ડિટેલમાં સ્ટડી કરવાનું છે. એ પણ તમને કહી દો કઈ વસ્તુ પર ડિટેલમાં સ્ટડી કરવાનું છે? ફાઇનાન્શિયલ માર્કેટ ઉપર. અને બુકમાં પણ તમને જે ઇન્ફોર્મેશન આપી છે કોની આપેલી છે? ફાઇનાન્શિયલ માર્કેટની આપવામાં આવેલી છે. ઓકે, સો વિલ સી અબાઉટ ધ ફાઇનાન્શિયલ માર્કેટ. So you can see on the screen, financial market is a market in which financial assets are created or transferred. ફાઇનાન્શિયલ માર્કેટ એક એવા પ્રકારનું માર્કેટ છે કે જેની અંદર અસેટ્સને ક્રિએટ કરવામાં આવે છે અથવા તો એની ટ્રાન્સફર કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ માર્કેટ અટ્રેક્ટ્સ ફંડ ફ્રોમ ઇન્વેસ્ટર્સ એન્ડ ચેનલ. હવે ફાઇનાન્શિયલ માર્કેટ શું કરે છે? જે ઇન્વેસ્ટર લોકો હોય છે તે અથવા ચેનલ્સ છે તેમના દ્વારા જે ફંડ છે એને એટ્રેક્ટ કરવાનું કામ કરે છે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વ્સ ક્રિએશન ઓર ટ્રાન્સફર ઓફ ફાઇનાન્શિયલ અસેટ્સ. એટલે કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં કોનો સમાવેશ થાય છે? જેનું સર્જન કરવું અને ટ્રાન્સફર કરવું. કોનું? ફાઇનાન્શિયલ અસેટ્સનું. ઓકે, પછી આપણને એના 2 પાર્ટ્સ આપેલા છે, ઓર્ગેનાઇઝ્ડ સિસ્ટમ એન્ડ નંબર 2 ઇઝ અનઓર્ગેનાઇઝ્ડ સિસ્ટમ. હવે સિમ્પલ છે કે ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે એનો મતલબ શું? કે ગોઠવણીવાળું સિસ્ટમ છે. ઓકે, ધ ઓર્ગેનાઇઝ્ડ સિસ્ટમ ઓફ ધ ફાઇનાન્શિયલ માર્કેટ કન્સિસ્ટ ઓફ those market which are properly organized. એવા પ્રકારનું માર્કેટ છે કે જે કેવી રીતે બનાવવામાં આવેલું છે? પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે.
એન્ડ અંડર ધ કંટ્રોલ ઓફ વન ઓર મોર રેગ્યુલેટર, અને એનું કંટ્રોલ કોણ કરે છે? એક અથવા એક કરતાં વધારે રેગ્યુલેટર લોકો શું કરે છે? એનું કંટ્રોલ પણ કરે છે, જેને શું કહીશું આપણે? ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ અનઓર્ગેનાઇઝડ સિસ્ટમ. સિમ્પલ છે કે કોઈ ઓર્ગેનાઇઝ કંટ્રોલ કરવામાં આવે છે તો એને ઓર્ગેનાઇઝ કહીશું, પણ જેને કંટ્રોલ ના કરવામાં આવે એને શું કહીશું આપણે? અનઓર્ગેનાઇઝ કહીશું. ઓકે, તો ઇન ધ કેસ ઓફ અનઓર્ગેનાઇઝડ સેક્ટર ધ માર્કેટ ઓપરેટ વિદાઉટ એની કંટ્રોલ ઓફ રેગ્યુલેટર્સ. ઓકે, તમને ખબર પડી ગઈ કે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર બે પાર્ટ્સ આવે છે, દેટ ઇઝ ઓર્ગેનાઇઝડ સિસ્ટમ એન્ડ અનધર વન ઇઝ અનઓર્ગેનાઇઝડ સિસ્ટમ. ઓકે, પછી આપણને એમાં શું આપવામાં આવેલું છે? ટાઈપ્સ આપવામાં આવેલા છે, તો આપણે એના ટાઈપ્સ વિશે પણ થોડી ચર્ચા વિચારણા કરીશું. એમાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે મની માર્કેટ. ઓકે, મની માર્કેટ વિશે પણ તમારે ડિટેલમાં આગળ સ્ટડી કરશો જો માસ્ટર્સ કરશો તમે. અત્યારે તો તમારું બેચલર્સ ચાલે છે, બીકોમ ચાલે છે, પણ જો તમે ભવિષ્યમાં એમકોમ કરશો તો એની અંદર આ વસ્તુ વિશે તમે શું કરશો? ડીપમાં સ્ટડી કરશો. તો અહીંયા આપણને ફક્ત એની જનરલ નોલેજ આપવામાં આવેલી છે. નંબર 1 ઇઝ મની માર્કેટ. સો મની માર્કેટ ઇઝ અ માર્કેટ ફોર શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ અસેટ્સ. ટૂંકા ગાળાના ફાઇનાન્શિયલ અસેટ માટે આપણને મની માર્કેટ આપવામાં આવેલું છે. દેટ આર ક્લોઝ સબસ્ટિટ્યુટ ઓફ ધ મની, ફેસિલિટેટ ધ એક્સચેન્જ ઓફ મની ઇન ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી માર્કેટ. જે મની માર્કેટ છે એની અંદર પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટને આપણે ફેસિલિટેટ કરી શકીએ છીએ. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ કેપિટલ માર્કેટ. હવે આપણને આપવામાં આવ્યું છે કેપિટલ માર્કેટ. તો કેપિટલ માર્કેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઓફ એની કન્ટ્રી. કોઈ પણ દેશનું ફાઇનાન્શિયલ સિસ્ટમ છે તો એની અંદર જે કેપિટલ માર્કેટ છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે. ઇટ પ્રોવાઇડ્સ લોંગ ટર્મ ફંડ ફોર ધ વેરિયસ એક્સપાન્શન પ્લાન એન્ડ લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ. અને કેપિટલ માર્કેટની અંદર લોંગ ટર્મ પ્લાનનો સમાવેશ અને લોંગ ટર્મ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મની માર્કેટ શોર્ટ ટર્મ માટે હતું, જ્યારે કેપિટલ માર્કેટ એ લોંગ ટર્મ માટે છે. એ વસ્તુ આપણે દિમાગમાં રાખવાની. ઓકે, the next one is forex market. The forex market deals with the multi currency requirement. forex market કોની સાથે કામ કરે છે? મલ્ટી કરન્સી રિક્વાયરમેન્ટ જોડે કામ કરે છે, which are meant for the exchange of currency. કે જ્યાં આપણે શું કરી શકીએ છીએ? એક દેશની કરન્સીને બીજા દેશની કરન્સી જોડે એક્સચેન્જ કરી શકીએ છીએ. The transfer of fund takes place in this market depending in the exchange of the rate prevailing in the ડેટ ઓફ ધ ટ્રાન્ઝેક્શન. એટલે કે આની અંદર જે તે દિવસે કેટલો રેટ ચાલે છે ટ્રાન્ઝેક્શનનો એ વસ્તુને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ફોરેક્સનો ફૂલ ફોર્મ થાય છે ફોરેન એક્સચેન્જ. એને શોર્ટમાં લખવામાં આવે છે ફોર એક્સ. ફોર ઇઝ ફોર ફોરેન એન્ડ એક્સ ઇઝ સ્ટેન્ડ ફોર એક્સચેન્જ. ઓકે, એના પછી આપણને આપવામાં આવેલું છે ક્રેડિટ માર્કેટ, એટલે કે ઉધારીનું માર્કેટ. ક્રેડિટ માર્કેટ ઇઝ ધ પ્લેસ વેર ધ બેંક્સ, FIIs and NBFCs offer short, medium and long-term loans to corporate sector and for individuals. એટલે કે જે ક્રેડિટ માર્કેટ છે એમાં કોનો સમાવેશ થાય છે? બેંકનો સમાવેશ થાય છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનો સમાવેશ થાય છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝનો પણ સમાવેશ થાય છે. કોના માટે? શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ લોન માટે. કોના માટે આપવામાં આવશે? કોર્પોરેટ સેક્ટર માટે અને સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલને પણ આપવામાં આવશે. ઓકે, એના પછી આવે છે સેકન્ડ નંબરનું પોર્શન, દેટ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. ઇન્ટરમીડિયરીઝનું કામ શું? કે બે અલગ અલગ પાર્ટીસને જોડવું. ઓકે, સો અહીંયા આપણને કીધું છે ધ વેરિયસ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. ફાઇનાન્શિયલ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ એક સારામાં સારો અને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઇટ હેલ્પ્સ એન્ડ ગાઈડ ધ ઇન્વેસ્ટર અબાઉટ ધેર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એન્ડ એન્કરેજ ધેમ ફોર ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્ટરમીડિયરીઝ દ્વારા શું થાય છે? જેટલા પણ ઇન્વેસ્ટર લોકો છે એમને જરૂરિયાત મુજબની જાણકારી મળે છે અને એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ધ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ મે ચેન્જ ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ્સ ઓફ માર્કેટ. અને ફાઇનાન્શિયલ જે ઇન્ટરમીડિયરીઝ છે એ જેવા પ્રકારનું માર્કેટ હોય એના અકોર્ડિંગ ચેન્જ પણ થતા હોય છે. વેરિયસ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ લાઇક મ્યુચ્યુઅલ ફંડ્સ, મર્ચન્ટ બેંક્સ, વેન્ચર કેપિટલ્સ પ્લેસ ક્રુશિયલ રોલ ઇન ધ ફાઇનાન્શિયલ માર્કેટ. એટલે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર આપણને આ જુદા જુદા ઇન્ટરમીડિયરીઝ કામ કરતા પણ જોવા મળે છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ તમે ટીવી ઉપર એડવર્ટાઇઝમેન્ટ પણ જુઓ છો. દેન મર્ચન્ટ બેંક એન્ડ વેન્ચર કેપિટલ અલગ અલગ આપણને ઇન્ટરમીડિયરીઝ આપવામાં આવેલી છે. ઓકે, એના પછી આપણને થર્ડ પાર્ટ આપેલો છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આપણું જે યુનિટ નંબર 4 છે તે. ઓકે, પહેલાં આપણે કયો પાર્ટ જોયો? ફાઇનાન્શિયલ માર્કેટનો, એક મિનિટ,
એમાં આપણે જોયું સૌથી પહેલો પાર્ટ હતો ફાઇનાન્શિયલ માર્કેટ, જે આપણું ચેપ્ટર નંબર 2 હતું. એના પછી આપણે જોયું પોઈન્ટ નંબર 2, જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેરીઝ, હમણાં મેં તમને સમજાવ્યું હતું, એ છે તમારું ચેપ્ટર નંબર 3. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે હું તમને હમણાં સમજાવીશ, એ છે આપણું ચેપ્ટર નંબર 4. સો એમાં આપણને કીધું છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટૂલ્સ થ્રુ ધ વિચ ફાઇનાન્શિયલ નીડ ઓફ ધ વેરિયસ પાર્ટીઝ કેન બી સેટિસ્ફાઈડ. એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક એવા પ્રકારના સાધનો છે કે જેના દ્વારા ફાઇનાન્શિયલ જરૂરિયાત આપણે શું કરી શકીએ છીએ, જુદી જુદી પાર્ટીની ફૂલફિલ કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ એઝ અ મીન ઓફ રાઇઝ ધ ફંડ. એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, ફંડમાં વધારો કરી શકીએ છીએ. It is prerequisite of the market that readily acceptable instrument are continuously available. અને એ પહેલાંથી નક્કી કરવામાં આવેલા અમુક નાણાકીય સોદાઓ છે. કેવા સોદા છે? નાણાકીય સોદા છે કે જેને આપણે સાધન તરીકે વાપરી શકીએ છીએ અને જે ઓલરેડી અવેલેબલ પણ હોય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ ઇફિશિયન્ટ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇઝ અવેલેબિલિટી ઓફ ધ પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ. અને સિમ્પલ વસ્તુ છે કે કોઈ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇફેક્ટિવલી કામ કરે છે તો એનો મતલબ શું કે એની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રોપરલી અવેલેબલ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ હવે આપણને ઇન્સ્ટ્રુમેન્ટના એક્ઝામ્પલ પણ આપવામાં આવેલા છે. ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ મની માર્કેટ ઇન્ક્લુડ્સ કોલ એન્ડ નોટિસ મની. એમાં કોનો સમાવેશ થાય છે? કોલ એન્ડ નોટિસ મનીનો સમાવેશ થાય છે. ટ્રેઝરી બિલ્સ, એને શોર્ટમાં કહેવામાં આવે છે ટી બિલ્સ. દેન ટર્મ્સ મની, સમય આધારિત નાણાં. પછી આવે છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, એને શોર્ટમાં કહેવામાં આવે છે સીડીસ. એના પછી આવે છે કોમર્શિયલ પેપર, જેને શોર્ટમાં કહેવામાં આવે છે સીપીસ. તો આ જે અલગ અલગ તમે નામ જુઓ છો એના વિશે તમે ડિટેલમાં ક્યાં ભણશો? ઇન યુનિટ નંબર 4 તમે આ દરેક વસ્તુને ડિટેલમાં ભણશો. ઓકે, તો આ બધી વસ્તુનો સમાવેશ ક્યાં થાય છે? ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે. ઓકે, so that's it about our question number 1. Okay, so still if you have any kind of doubt or any kind of query, તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. વિલ ડિસ્કસ અબાઉટ ઇટ, વિલ સોલ્વ અબાઉટ ઓલ યોર પ્રોબ્લેમ. આપણે બધા જ જેટલા પણ ડાઉટ્સ છે, ક્વેશ્ચન છે, ક્વેરીઝ છે, બધાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, આઈ નો ઇટ્સ ટુ લેટ. મને ખબર છે કે વિડીયોઝ પોસ્ટ કરવામાં અને તમને મળવામાં ઘણો વાર થયું છે, પણ આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. સ્ટીલ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ નેક્સ્ટ ક્વેશ્ચન. ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ. બાય બાય, ટેક કેર.